नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ओम ओम। હમણાં આદરણશ્રી મણિભાઈએ માર્ગણા સ્થાન વિષયના અનુસંધાનમાં ઇન્દ્રિયો અને યોગ વિશે આપણને સમજણ આપી. સંતો સાદી ભાષામાં એનો ઉપયોગ કરવાની એટલે સદુપયોગ કરવાની આપણને એક આજ્ઞા આપે છે, એક પુનઃસ્મૃતિ રિમાઇન્ડર આપે છે. એ જરાક સાંભળીએ. ચેન્જ સાદી ભાષા છે, જનતા માટે છે. दांत दिए तोरे मुख की शोभा, जीभ दिए भज राम. दांत दिए तोरे मुख की शोभा, जीभ दिए भज राम. नैन दिए तोरे दर्शन करने को, नैन दिए तोरे दर्शन करने को, श्रवण दिए सुनगान, श्रवण दिए सुन ध्यान. भजते क्यों नहीं भगवान, तेरो जन्म अकाथ अकारथ जान. आगे घणું બધું છે. हाथ दिए तोरे सेवा और दान करने को, पांव दिए तोरे तीर्थ करने को. ભાષા સાદી લાગે છે, એની પાછળ આપણા આજના દિવસમાં આપણી ઇન્દ્રિયોએ ક્યાં ક્યાં પ્રવર્તન કર્યું. આંખોથી ભગવાનના સંતોના દર્શન કર્યા, જીભથી પરમાત્માનું નામ, એમનું કીર્તન, એમના સદ્ગુણો એનું સંકીર્તન કર્યું. કાનથી મોટા પુરુષોની વચનામૃત દિવ્ય વાણી, અનુભવ વાણી સાંભળી. પગ મળ્યા તો તીર્થ યાત્રા, સંત દર્શન, મંદિર જવાનું એવું કર્યું. હાથ મળ્યા તો કોની કેટલી સેવા કરી, બીજાને પરોપકારનું શું કાર્ય કર્યું, દાન કેટલું દીધું, આ બધું વિચારવા માટે સંતો આપણને સાદી ભાષામાં કહે છે. જેવી રીતે યોગ ઉપયોગની પ્રવૃત્તિ બંધ માર્ગ છે, એવી રીતે યોગ ઉપયોગની પ્રવૃત્તિ મોક્ષ માર્ગમાં પણ સહયોગી છે. એ બોલીને પછી આપણે આપણો વિષય ચાલુ કરીશું. અંતિમ સંદેશમાં બેને સાથે લીધા છે. એ રીતે મેરી ભાવનાઓ પણ બંનેને સાથે લીધા છે.
મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. ને મંદ વિષય, કષાયની ઉપશાંતતા સાથે મંદ વિષય જાય. પાપ પ્રવૃત્તિ કરવી અને ભાવ સારા રાખવા એ કૃપાળુદેવ એમ કે જે તીર્થમ કરાદીથી પણ થવું દુર્ઘટ છે. તો આપણે કઈ સાહેબ તો બધું માનો તો હું તો મારો લક્ષ તો આત્મામાં જ છે, હું તો ગમે તે પાપ કરું પણ કઈ ભાઈ પ્રભુ એવું ન હોય. અપેક્ષિત કથન છે. ભરત ચક્રવર્તી કે જનક વિદેહીનું આપણે દ્રષ્ટા ન લેવાય અને લેવું નહીં, કારણ કે એમનો ને આપણો કોઈ જ પ્રકારનો મેળ નથી. ઇવન ઓન વન પોઈન્ટ વી ડોન્ટ એગ્રી. એટલે આપણે તો વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. એટલા માટે દ્વાદશ વ્રત અને દિનતાદરી એવું પણ કીધું. અને આખો પાઠ પણ લખ્યો, 2 પાઠ લખ્યા છે. આપણે જે 6 યોગ 6 કીધા ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો માટે 68મો પાઠ અને 6ઠ્ઠી 9 ઇન્દ્રિય માટે 100મો પાઠ. એટલે એ વિચારવું અને આપણે આ સાથે વિષય વિશે વિચારીએ, પરમાત્માનું સ્મરણ કરીને. પૃષ્ઠ સંખ્યા 710 અનુક્રમમાં આવે છે. આપણે ઉપદેશ છાયા પત્રાંક 9. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ એને સદા પ્રણામ. પરમ ગુરવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમઃ. સ્વાધ્યાયમાં ઉપદેશ છાયા 9 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એનો ઉપક્રમ ચાલી રહ્યો છે. તેમાં દયા વગેરે કેવી રીતે આપણા જીવનમાં આવે એના અનુસંધાનમાં નીચેથી 5મો પેરેગ્રાફ છે, પણ અનુસંધાન માટે 6ઠ્ઠીથી લઈએ કે જેથી જે ભાઈઓ આગળ હાજર નહોતા તેમને અનુકૂળતા રહે. સદાચાર સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, પદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચારો સેવવા કહેલ છે તે યથાર્થ છે, સેવવા યોગ્ય છે. વગર સાક્ષીએ જીવે વ્રત નિયમ કરવા નહીં. અહીં સુધી આપણે વિચારણા કરીએ છીએ. આગળ કહે વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં, તો પછી ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે?
વિષય કષાય સહિત મોક્ષે જવાય નહીં. સંતોની અનુભવવાણી ગંભીર છે. સર્વ નયોને આવરી લે છે. પોતાના જીવનના નવનીત માંથી એ આપણને સહજ રૂપે એનું પ્રદાન કરે છે. દાતાર, સદુપદેશના દાતાર સદગુરુદેવ અને સંતો. પોતાની પાત્રતા પ્રમાણે મનુષ્ય સમજી શકે. જેટલી પાત્રતા વધારીએ તેટલું વિશેષ કલ્યાણનું કારણ થાય અને તે માટે સત્સંગ આદિ સાધનો અવશ્ય સેવવા જોઈએ એમ અહીં કહે છે. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં. આપણે 5 ઇન્દ્રિયોને વશ થઈ અથવા હમણાં કીધું એ પ્રકારે 25 પ્રકારના કષાય એટલે ક્રોધાદિ ભાવોને વશ થઈ અને દુનિયાની પ્રવૃત્તિ કર્યા જ કરીએ તો એમાં હિંસા આવે આવે અને આવે. હવે આપણી સ્થિતિ એવી છે કે આપણે પ્રવૃત્તિ સર્વ પ્રકારે છોડી શકીએ એવી સ્થિતિ નથી. તો યત્નાથી પ્રવૃત્તિ કરવી. યત્નાથી પ્રવૃત્તિ કરવી એટલે ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ એક્ટિવિટીઝ. ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ એક્ટિવિટીઝ. અને અસત્સંગ અસત્પ્રસંગ ઘટાડવા એટલે ક્વોન્ટિટેટિવલી ઓનલી ઇન્ડલ્જ ઇન ધેટ મચ એક્ટિવિટી એઝ મચ એઝ ઇઝ બેર મિનિમમ નેસેસિટી. જરૂર પૂરતી જ દુનિયાવી પ્રવૃત્તિ કરવી, સાંસારિક પ્રવૃત્તિ કરવી. એ ગુરુ ગમતી પછી સમજવું. ભગવાને તો કહ્યું છે, એનો ક્રમ આખો બતાવે છે. અત્યારે એ વિષય ડિટેલમાં નહીં. વિષય કષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશય વાળા દયા વગેરે આવે નહીં. એને ભગવાને થોડી ઘણી વિસ્તાર કર્યો છે. તત્વાર સૂત્રમાં તે અભ્યાસીઓએ જાણી લેવું કે ઘણી બધી વિષય કષાયની પ્રવૃત્તિ એટલે પરિગ્રહ આરંભ, અશુભ આરંભ અને પરિગ્રહ તો પોતે અશુભ રૂપ જ છે. એ જે વધારે કરે છે એ નીચ ગતિમાં જાય છે એવું એક વિશેષ સૂત્ર ભગવાને, ઉમા સ્વામી ભગવાને કહ્યું છે. લેવું છે. ભગવાને કહ્યું છે એટલે સાચું એવું નહીં કે સાહેબ તમે કહો છો આ ભગવાન કે બધું માની લેવાનું, ભગવાન કે બધું સાચું. ભાઈ એવું નથી પ્રભુ, અમે એવું કહેતા પણ નથી. ભગવાન કહે એટલે સાચું નથી, પણ જેવું જે સાચું છે તેવું ભગવાને જોયું, જાણ્યું, પૂર્ણપણે અનુભવ્યું, માટે તેઓની વાત માનવાથી આપણું કલ્યાણ. ભગવાન કાંઈ પણ થોપતા નથી. ભગવાન આપણા ઉપર ચાલ કરું જોઈશે એ વત્સ, હે ભાઈ, હે શિષ્ય, હે પુત્ર, હે ભવ્ય બોલે છે તો એમના મુખ કમળમાંથી પરમ કરુણા રસ, પરમ પ્રેમ, પરમ વાત્સલ્ય નીતરે. આમ કરીએ તો આવું ફળ મળે, આમ કરીએ તો આવું ફળ મળે. માટે વર્તમાનમાં શાંતિનો અનુભવ કરવા માટે ભવિષ્યમાં પણ તને સુખ શાંતિ સગવડ મળે એટલા માટે અને પરંપરાએ પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય એટલા માટે હવે અમે જે કહ્યું તેમાંથી તને જે શ્રેયસ્કર લાગે, કલ્યાણકારી લાગે, તારી ઉત્તરોત્તર પ્રગતિ થાય એને તું ગ્રહણ
બહુ લાંબુ ન ચાલે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે અત્તર સમાય, ધરે મૌનતા એમ કહે સહજ સમાધિ માં. એ પેલા નવા જિજ્ઞાસુનો પ્રશ્ન કે આ ભગવાન કે બધું માનવાનું એવું વળી તમે ક્યાંથી લાવ્યા? અત્યારે તો લોજિકનો જમાનો છે. અમે સમજ પડે અમને લોજિકથી પુરવાર કરી આપો તો અમે માનીએ, નહીં તો ન માનીએ. તારી વાત સાચી, પણ લોજિકની આગળ એક ટ્રુ લોજિક એવું લગાવ્યું છે. તું કહે છે ને યુક્તિથી બધું પુરવાર કરો, તો ભગવાન કહે છે બરાબર છે, અમે સુયુક્તિના માધ્યમથી પુરવાર કરી શકીએ, જેટલું થઈ શકે તેટલું. સુયુક્તિ દ્વારા આત્મા ન મળે, પણ સુયુક્તિ તે આત્માને પામવાનું એક અગત્યનું સાધન છે. ભગવાન કે આચાર્યને આપણે જાણ્યા નથી એટલે અલ્પ જ્ઞાન, અલ્પ બુદ્ધિ અને અલ્પ શક્તિ વાળા એવા આપણે માનીએ છીએ કે સાહેબ આમના આચાર્યોને આ બધા આ જંગલમાં રહે ને આ બધા એમને શું જ્ઞાન હોય, એમને શું આવડત હોય, એમને શું વિજ્ઞાન પ્રાપ્ત હોય. જ્ઞાન એકલી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું નથી. જ્ઞાન તો તેના સ્વરૂપમાં અતિન્દ્રિય છે. સાચું જ્ઞાન તેના મૂળ સ્વરૂપમાં અતિન્દ્રિય છે. ઇન્દ્રિયો જ્યાં સુધી કામ કરે ને મન જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી સો. જ્ઞાન કેવું પ્રાપ્ત થાય? સો. જો સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ ધીમે ધીમે સત્પાત્રતા વધે, ગુરુગમ મળે, પોતાની જાગૃતિ હોય, સતત આત્મકલ્યાણનો ખ્યાલ હોય, તો આ બધી વસ્તુ ધીમે 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 આપણા જીવનમાં આવે. ધીમે ધીમે એટલા માટે કહું છું કે આપણે બધા સામાન્ય માણસો છીએ. મહાન પરાક્રમ કરવાની શક્તિ આપણામાં અપવાદરૂપ જ છે. તો પણ આચાર્ય આપણને પ્રેરણા આપે છે. તો પછી ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? ઊંડા આશય વાળા એટલે બે પ્રકારે સમજવા. અહીં એક તો સૂક્ષ્મ દયા, એકેન્દ્રી દ્વિઇન્દ્રી આદિ જીવોની પણ દયા, એ એક પ્રકારની સૂક્ષ્મતા. બીજા પ્રકારની સૂક્ષ્મતા એને નિશ્ચય દયા કહે છે. 58મી ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિનામ ભવતિ અહિંસા તેષામ એવ ઉત્પત્તિ હિંસા ઇતિ જીનાગમસ્ય સંક્ષેપ. શું કહે છે? ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? એ ગુરુગમથી સમજવું. કારણ કે આચાર્ય આગળની પાછળની કથાઓમાં કહ્યું છે અમે અહિંસાનું સ્વરૂપ અને હિંસાનું સ્વરૂપ બતાવીએ છીએ, પણ તને તારી જાતે સમજણ પડે એવી વ્યવસ્થા તું ગુરુગમથી અને સત્પાત્રતાથી સમજી લે. જ્યારે જ્યારે આપણે તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ કરીએ ત્યારે આપણે આત્માનું ખૂન કરીએ છીએ. એટલા આપણે હોશિયાર છીએ કે આપણે પેલા ગાંડા હોય ને, એ બાજુ કેલિકો મિલ પહેલા હતી, ત્યાં આગળ એક મોટું સર્કલ હતું, ત્યાં કોઈ એકાદ પાગલ માણસ ઊભો હોય, એ પોતાને આમ લહુરિયા ભરે, પછી પોતાના લાંબા વાળ હોય આમ કાઢે, પાછો ખાય અને પાછો એકદમ હસે કે હું કેવો છું. માફ કરો, આપણે થોડા ઘણા આવા છીએ. જેટલા હોય તેટલા. એ તો દરેક પોતે પોતાના અંતરમાં જોવું કે હું કેટલી તીવ્રતાથી રાગદ્વેષ કરું છું, કેટલો મોહાશક્તિ વાળો છું. જેટલો મોહાશક્તિ વાળો છું એટલું પોતાને અકલ્પ્ય નુકસાન કરે. એને ઊંડા આશય વાળા દયા વગેરે ક્યાંથી આવે? દયા કહેતા બીજા પણ સમજી લેવા. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય એમ પણ સમજી લેવું.
અથવા ક્ષમા, માર્દ, વાર્જવ વગેરે 10 લક્ષણ ધર્મ પણ સમજી લેવા. દુનિયામાં બ્રહ્મચર્યની વ્યાખ્યા એવી કહેવામાં આવે છે કે ભાઈ સ્પર્શેન્દ્રિય ઉપર વિજય મેળવવો તે બ્રહ્મચર્ય છે. કે બરાબર છે, એ વ્યાખ્યા બરાબર છે, પણ આગળની વ્યાખ્યા તો જુદી છે. જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ પરબ્રહ્મ શુદ્ધાત્મામાં લીન થવું તે નિશ્ચય બ્રહ્મચર્ય. ઊંડા આશયવાળા. પણ વ્યવહાર બ્રહ્મચર્ય નો ભાવ ન હોય, વ્યવહાર બ્રહ્મચર્યનો અભ્યાસ ન હોય તો નિશ્ચય બ્રહ્મચર્યની સિદ્ધિ ન થાય. એ આવું ક્યાંથી લાવે તમે? તો કે એ માટે તું તારી જાતે વાંચી લેજે પેલા, પણ તને પાનું આપી દે છે, 624મું પાનું. 624મું પાનું. આ પ્રતમાં એ પ્રમાણે છે. પત્રાંક 837 છે અને એમાં ઇક્વેશન્સ માંડ્યા છે. ભગવાન મેથેમેટિશિયન્સ પણ છે. હો, તમે મારો સાહેબ આ લોકો શું ખબર હોય? આ લોકોને શું આવડે? પ્રભુ એમના વિશે તું કઈ બીજું વિચારતો નહીં. હમણાં તો તું એમને વંદન કરજે અને પ્રાર્થના કરજે. જે તું એમને ઓળખીશ તે દી તો તું પોતે આત્મજ્ઞાની થઈ જઈશ. એટલે એ વાંચી લેવું. ઘણું બધું લાંબુ છે, બધું ન સમજાય તો આટલું 1, 2, 3, 4, 5 ને 6 એ અને એની ઇન્ટ્રોડક્શન કરી છે, પણ ગુરુગમથી જણાય. એટલે આટલું ઓથેન્ટિસિટી માટે. એ ઓથેન્ટિસિટી તને સમજાય એવી નથી, પણ તું કે સાહેબ વ્રત કઈ હું પાળું નહીં, હું કે દયા બયા હું કઈ પાળું નહીં, હું તો આત્માનો અનુભવ કરું. ક્વોન્ટિટેટિવલી ઓલ્સો દે હેવ બીન મેચ્ડ. છેલ્લા 2 બોલમાં જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત, અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. અહીં સમદર્શિતા નિશ્ચય અર્થમાં છે. અત્યારે વિષય નથી. અત્યારે વિષય તો આટલો અહીંયા છે કે ઊંડા આશયવાળા દયા વગેરે ક્યાંથી આવે? વિષય કશાય સહિત મોક્ષે જવાય નહીં. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રત. હમણાં આપણને ઇન્દ્રિયો ગણાવીને 5 ઇન્દ્રિયો અને મનના વિષયમાં આસક્તિ રાખવી, લંપટ થવું, તો એ જીવ મોક્ષ માર્ગી હોય. વિષય હોય કોક વાર પણ વિષયની આસક્તિ ન હોય. વિષયમાં પ્રવૃત્તિ કરતા પહેલા, વિષયમાં પ્રવૃત્તિ કરતી વખતે અને વિષયની પ્રવૃત્તિ કર્યા પછી પણ જેને અફસોસ હોય, અરે મારે આવું કેમ કરવું પડે છે, અરે રે ધિક્કાર છે મને કે હું હજુ જીતેન્દ્રિયપણાના અંશોને પણ સાધી શકતો નથી. હે પ્રભુ, મને શક્તિ આપો, મને સમાગમ આપો, મને યોગ્ય હિંમત અને પરાક્રમ આપો કે જેથી હું આવા અયોગ્ય કાર્યોમાં ન પ્રવર્તું. લાંબુ છે. તો વિષય કશાય સહિત મોક્ષે જવાય નહીં. આ અહીંયા આગળ સ્વીપિંગ સ્ટેટમેન્ટ કર્યું આખું. પણ મોક્ષ તો ચાલુ થાય છે. ઉત્તમ મુમુક્ષુ થાય એટલે થોડો થોડો મોક્ષ થવા માંડે. એ કેવી રીતે? હજુ સંકિત નથી થયું ને. જો પાપ કર્મોના ઢગલા પુણ્યમાં કન્વર્ટ થવા માંડ્યા. નિષ્કામપણે દાન, શીલ, તપ, ભાવ, વ્રતો, પરમાત્માની ભક્તિ, સદગુરુદેવની ભક્તિ, સત્શાસ્ત્રોની ભક્તિ નિષ્કામપણે કરે તો સુપર કોમ્પ્યુટર
અબજો અબજો પાપ કર્મો જેટલા બળવા યોગ્ય હોય આખા તો ન મળે, હજુ આત્મજ્ઞાન નથી થયું પણ કન્વર્ટ થઈ ગયા પુણ્યમાં, કન્વર્ટ થઈ ગયા પુણ્યમાં. વળી જે પુણ્ય હતું એની સ્થિતિ અને અનુભાગ વધી ગયા, અને જે પાપ કર્મ પુણ્યમાં કન્વર્ટ થવા યોગ્ય હતા તે પુણ્યમાં કન્વર્ટ થઈ ગયા. આવી લોટરી લાગે છે. ઇનકેલ્ક્યુલેબલ એન્ડ અનઇમેજિનેબલ with the present standard. કેશાબેન કોઈ આગમ પ્રમાણ આપો તો અમે માનીએ, એ પણ આપ્યું છે ભગવાન, ઊંચી કક્ષાનું આપે છે, એ વાંચી લેવું તારે. અહીંયા બધા માટે છે એટલે તારા એકલા માટે સ્વાધ્યાય નથી. ગાથા નંબર 238 શ્રી પ્રવચન સાર, એનો સાર તને કહી દઈએ. શી વાત ચાલે છે? આટલું બધું તો હોય કઈ, આટલું બધું કઈ હોય? જેટલા કર્મો અજ્ઞાની જીવ 1000 કરોડ જન્મોમાં ખપાવે છે, તેટલા કર્મો જ્ઞાની, ત્રિગુપ્ત જ્ઞાની એમ લીધું છે ત્યાં, ત્રિગુપ્ત જ્ઞાની શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે. None of your mathematical calculations stand true here against the sublime teachings of the great masters. તારું કેલ્ક્યુલસ ને એલ્જીબ્રા ને જ્યોમેટ્રી ને ટ્રિગોનોમેટ્રી બધું ખોટું પડી જાય. ખોટું એટલે ઓછું પડી જાય, ખોટું નહીં, ઓછું પડી જાય. 1000 કરોડ વર્ષ અને શ્વાસોશ્વાસ તમે કર કેલ્ક્યુલેશન. એમાં કોઈ એવો દેવનો નારકીનો ભાવ આવે તો કેટલા વર્ષ? અબજો અબજો વર્ષ. એવા અબજો વર્ષમાં તો કદી 1000 કરોડ જન્મો. આ વખતે કીધું કે સાહેબ આગમ પ્રમાણ આપો અભ્યાસીઓ માટે. આગળ છે અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. અત્યારનો આપણો એક પ્રોબ્લેમ છે. અત્યારનો એટલે છેલ્લા 70-80 વર્ષનો વિશેષ. પશ્ચિમ ભારતમાં આપણે છેલ્લા 70-80 વર્ષમાં નિયો અધ્યાત્મવાદીઓનો એક નવી વિચારધારા થઈ છે. એ કહે છે કે ભાઈ હવે ઠીક, બધું બીજું બધું ઠીક, આત્માને જાણો એટલે મોક્ષ થઈ જશે. આત્મા જણાય કેવી રીતે બાપા? આત્મા જણાય કેવી રીતે? કૃપાળુદેવ કહે છે દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આ બધું આપણને લાગુ પડે છે. હો, આપણે નિયો અધ્યાત્મવાદીઓમાં આવતા હોઈએ. अंतःकरण शुद्धि विना चित्त को निर्मल रखो, भावों को निर्मल रखो, मन को निर्मल रखो. मन को निर्मल रखना है तो उसके लिए उसके अनुरूप पूरा जीवन बनाना पड़ेगा. पाप कार्यों की प्रवृत्ति करवी અને ચિત્તને નિર્મળ રાખવું તે બનવું અતિ અતિ દુર્ઘટ છે, દુષ્કર છે. માટે જીવન આખું ગોઠવવું પડે. ટૂંકમાં લઈએ છીએ અત્યારે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ. કૃપાળુદેવે એને માટે 569 માં થોડી વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યા છે, તે ત્યાંથી જાણવા. પત્રાંક 569. અનેક જગ્યાએ એ વાત કહેલી છે, 569 માં થોડી વિસ્તારથી કહે.
અને એ કેવી રીતે સત્સંગ આદિ ભાવપૂર્વક અને યોગ્યતાથી કરે તો કેવી રીતે એ આપણા જીવનની અંતરંગ વૃત્તિઓનું પરિવર્તનની પ્રક્રિયા એ સમજાવી છે. 506 પણ સમજાવી છે, એ ત્યાંથી જાણવી. અને પૃષ્ઠ સંખ્યા 451 છેલ્લો પેરેગ્રાફ છે, એ પણ ત્યાંથી પણ જાણવી. આ દરેક અભ્યાસીઓ માટે માત્ર રેફરન્સ આપું છું, કારણ કે અત્યારે બધું વાંચીએ તો બની શકે નહીં. 451મો પૃષ્ઠ સંખ્યા, એનો નીચેનો પેરેગ્રાફ વિચારની નિર્મળતાએ કરી એ વાંચવું અને શાંતિથી નિષ્પક્ષ થઈને વિચારવું. અને જે 506 છે એમાં પૃષ્ઠ સંખ્યા 407 છે. ઉપરથી ત્રીજો પેરેગ્રાફ છે. અને એમાં ત્રીજી લીટી છે, એ તમે વાંચજો. એ લીટી આ પ્રમાણે છે: આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે. પછી એ બધું જેને જેટલો રસ હોય, જેટલી યોગ્યતા હોય તેટલી ગુરુગમથી વાંચવું. શું વાત ચાલે છે કે અંતઃકરણની શુદ્ધિ નો પ્રોસેસ જે છે એ કેવી જાતનો છે એનું એક આખું માળખું તૈયાર કરીને આપેલું છે. એ વિચાર અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. એ સાથે બોલીએ પછી વિચારવું પોતાની જાતે વિશેષ. ત્યાગ વિરાગન ચેતમાં થાયન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. બંને પ્રકાર કયા છે. એકલા વૈરાગ્યને, કોરા વૈરાગ્યને પણ અભિનંદ્યો નથી, એ એની પહેલાની ગાથા છે, એ પણ બોલી લઈએ. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. અહીંયા આત્મજ્ઞાનનો અર્થ છે નિશ્ચય સમ્યક અથવા મોહ ગ્રંથિનો ભેદ અથવા નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ. આગળ, ભક્તિ એ સર્વદોષને ક્ષય કરવા વાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. એનું આગમ પ્રમાણ તો આપણને ભગવાન આચાર્ય દેવોના જીવનથી જ મળી રહે. ચાહે માનતુંગ આચાર્ય હોય, સિદ્ધસેન દિવાકર હોય, સમંતભદ્ર આચાર્ય હોય, હેમચંદ્રાચાર્ય મહારાજ હોય, આનંદગંજી મહારાજ હોય, યશોવિજયજી મહારાજ હોય, નાનચંદ્રજી મહારાજ હોય કે રાજચંદ્રજી મહારાજ, આ બધા મોટા પુરુષો પણ ભક્તિ કરે છે ને ભાવપૂર્વક, સમજણપૂર્વક ભક્તિ કરે. આપણે એટલી ઊંચી કક્ષાની તો ન કરી શકીએ, આપણી શક્તિ પ્રમાણે કરી શકીએ. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા વાળી. કઈ આગળનો અનુસંધાનનો ચાલે છે, બધા આગળના 2 પેરેગ્રાફના અનુસંધાનો ચાલે છે. કયા? વિષય કષાય સહિત વગેરે. પછી આગળ વિષય કષાય આદિ દોષ
અને એથી ઉપરના પેરેગ્રાફમાં જે સદાચાર કયા, દયા, સત્ય, અદત્તા, દાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ વગેરે સદાચાર, આ બધાનું આની અનુવૃત્તિ લેવી. જ્ઞાનીના કોઈ વચનનો સીધો અર્થ કરો તો મેળ બેસે નહીં. એવો વિસ્તાર છે, અત્યારે નથી લેવો, વિદવત ભોગ્ય છે એ ક્લાસમાં કોઈ વાર. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા, ઉપરના કહ્યા તેવા બધા દોષોનો વિષય કષાય આદિ કહેતા બીજા સમજી લેવા, એ દોષોને ક્ષય કરવા વાળી છે. અર્ધવિરામ માટે તે સર્વોત્કૃષ્ટ છે. ભગવાને સાધન ઘણા કહ્યા, સર્વજ્ઞ ભગવાને સાધન ઘણા કહ્યા છે, પણ એમાં સૈદ્ધાંતિક અભિષય 395 પાનો, 493મો પત્ર, 6ઠું પદ, 4થી લાઈન. પણ કર્મબંધથી, એટલે આખું વાંચવું એટલે અનુસંધાનને, તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. અર્ધવિરામ પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દના ઉપાય લખ્યું છે ને. આચાર્યની વાત તો કહી દીધી, એટલે અહીંયા હવે આપણે એક બે પ્રમાણ લઈ ને સમાપ્તિ અવસર તરફ જઈશું. પંદરમો પાઠ મોક્ષમાળા, એ સાથે બોલીએ. શુભ શીતળતામય છાય રહી, મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી, જીન ભક્તિ ગ્રાહો તરુ કલ્પ આહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને ભગવંત ભવ અંત. પહેલા તો મૂળ ફળ તો કહી દીધું, ભવ અંત. હવે એની વિસ્તાર કરે. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જર સાવણ દામ ગ્રહો, ભજને ભગવંત ભવ અંત લહો, ભજને સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજને ભગવંત ભવ અંત ને ભગવંત ભવ અંત લહો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજને ભગવંત લહો, ભજને ભગવંત ભવ અંત. અને ઉપસાર કરે, કરશો ક્ષય કેવળ રાગ તથા, ધરશો શુભ તત્વ સ્વરૂપય, નૃપ ચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજને
ભગવંત ભવ અંત લહો ભજીને ભગવંત ભવ અંત લહો. આ પ્રમાણે ભક્તિનું સ્વરૂપ સત્પુરુષથી જાણવું, સાચી ભક્તિ કરવી. મહાપુરુષોએ વિસ્તૃત એની વિચારણા કરેલી છે. આપણે ભક્તિ માર્ગની આરાધના એ ગ્રંથમાં 3 ખંડ લીધા છે. એનો પણ વિચાર કરવો, એની પ્રસ્તાવના પણ વાંચવી અને ભક્તિ ભાવપૂર્વક અને આલોક કે પરલોકની ઈચ્છા કર્યા વગર આપ કરવી તો અવશ્ય મહાપુરુષો અહીંયા કીધું જે પ્રમાણે શપથપત્રમાં એટલું જ નહીં, આચાર્યોએ પોતાના જીવનમાં જેવી રીતે આદર્યું ગુણભદ્ર સ્વામી એટલે આત્માનું શાસન જેમણે લખ્યું તેમના ગુરુ શ્રી જીનસેન આચાર્ય દેવે મહાપુરાણ નામનો 45,000 શ્લોક પ્રમાણ ગ્રંથ લખ્યો છે. એમાં બધા તીર્થંકર ભગવાનો અને મોટા પુરુષો ત્રિષષ્ટિ શિવાકાર નારાયણ પ્રતિનારાયણ એ બધાના જીવનનું વર્ણન કરવામાં પોતાનું ઘણા વર્ષો એમણે પોતે વિતાવ્યા. આયુષ્ય પણ લાંબુ હતું. લગભગ ઓલ સેન્ચુરી બેટ્સમેન બધા હતા. After between 95 and 100, they have left the body for heavenly abode. આવા મહાપુરુષો ભાવપૂર્વક સમજીને ભક્તિ કરે છે. આપણે પણ સમજીને આત્માના લક્ષ્ય, આત્માની શુદ્ધિ થવા માટે અવશ્ય ભક્તિનો ઉપક્રમ આરાધવો એમ સર્વજ્ઞાની પુરુષોની આજ્ઞા છે. આપણને પ્રેરણા આપો, શક્તિ આપો, એ જ પરમાત્માને પ્રાર્થના. દિવસતો જેની દશા વર્તે દેહાતી એ જ્ઞાની ના ચરણમાં હો વંદન ભદ્રો પરમ કૃપાઓ ત્રિલોકનાથ સબ સંતન કી જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.